નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઇન્ટેલિજન્સ ગ્રુપ એ અલગ જ અંદાજમાં તમામ વિષયો, ખાસ કરીને ગણિત, અંગ્રેજી, ગ્રામર, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, આંકડાશાસ્ત્ર નામાના મૂળ તત્વો, વાણિજ્ય વ્યવસ્થા અને અર્થશાસ્ત્ર જેવા વિષયોની વિગતવાર માહિતી રજૂ કરે છે. એકાંતરે જે કઈ વિડીયો આવે છે મિત્રો, એને પોતાના ધોરણને લગતા વિડીયો ધ્યાનપૂર્વક જોવાના છે, એનો અભ્યાસ કરવાનો છે અને એક નવીન મુદ્દા સાથે નવીન વસ્તુ આપણે દરેક વિડીયોની અંદર શીખવાની છે. તો આવો મિત્રો, વિડીયોને અંત સુધી જોઈએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે અહીંયા અંગ્રેજી ગ્રામરમાં આર્ટિકલ વિશેની માહિતી, આર્ટિકલો કયા કયા છે અને ક્યારે વપરાય તેના વિશેની સંપૂર્ણ માહિતીની ચર્ચા કરીશું મિત્રો. તો આવો વિડીયોને આપણે અંત સુધી જોઈએ અને તેને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો મિત્રો. તો અંગ્રેજીમાં આર્ટિકલ ભણીએ છીએ એ પહેલા આર્ટિકલના પ્રકાર, એનો અર્થ શું છે એ આપણે જોઈએ છે. ત્યારે આર્ટિકલ એને ગુજરાતીમાં ઉપપદ કહેવાય છે. ઉપપદ એનો કોઈ સામાન્ય અર્થ નથી, એ ઉપપદ છે. આપણે ગુજરાતીમાં એનો અર્થ કરવો હોય તો કોઈ એક એવો શબ્દ કાઢી શકીએ. આર્ટિકલનો અર્થ થાય છે કોઈ એક. આપણે એક નાનકડું વાક્ય જ્યારે લઈએ ત્યારે મારી પાસે પેન છે, અહીંયા આપણે ગુજરાતીમાં લખીએ છીએ મારી પાસે પેન છે. અહીંયા પેન છે લખ્યું છે, ત્યાં આપણે એક પેન છે એ ગુજરાતીમાં લખતા નથી, ચાલે છે. પણ અંગ્રેજીમાં જ્યારે આ વાક્ય, આનું આ જ વાક્ય આપણે લખીએ છીએ ત્યારે આપણે આ રીતે લખીએ છીએ, આઈ હેવ એ પેન. હેવ એટલે પાસે હોવું, આઈ એટલે પ્રથમ પુરુષ એકવચનનું કર્તા, અને એ પેન જે છે અહીંયા આપણે પેનનું એકવચન લીધું છે મિત્રો. તો પેનનું એકવચન છે એની સાથે આઈ હેવ એ પેન, આ પ્રકારે આપણે આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ. હવે આ ઉપપદ જે છે એ ઉપપદ બે પ્રકારના છે. કયા બે પ્રકારો એના છે? તો એમાં ઉપપદ અથવા તો આર્ટિકલના બે પ્રકાર કહીએ ત્યારે એક અનિશ્ચિત આર્ટિકલ અને બીજું છે નિશ્ચિત આર્ટિકલ. હવે અનિશ્ચિત આર્ટિકલ એટલે શું? તો અહીંયા જ્યારે કોઈ પણ વસ્તુનું નામ તમને ખબર નથી તો એને આપણે અનિશ્ચિત આર્ટિકલ તરીકે ઓળખીએ. એની સાથે અનિશ્ચિત નાઉન તરીકે ઓળખીએ એને. એની સાથે તમારે આ આર્ટિકલ લેવાનો છે. નિશ્ચિત નામ જે તમને આપેલું છે એની સાથે નિશ્ચિત નામ લેવાનું છે. તો અહીંયા એક ગુજરાતીમાં ઉદાહરણ લઈએ છે કે આ નદી છે, આ નદી છે. હવે અહીંયા આપણે લખીશું આ ગંગા નદી છે. અહીંયા આપણે જોઈએ છે કે આ નદી છે તો ક્યાં લખીએ છે ધીસ ઇઝ અ રિવર, ધીસ ઇઝ એ રિવર. હવે આ ગંગા નદી છે તો ધીસ ઇઝ ધ ગંગા રિવર. અહીંયા જોઈએ નોર્મલ ફરક લાગે છે વાક્યની અંદર કે રિવર શબ્દ જ્યારે તમને આપ્યો છે, નદી છે, કોઈ નિશ્ચિત નદી નથી, કોઈ નામ નથી,
તો ગંગાની સાથે આપણે એ શબ્દ લખ્યો છે, પણ નામની સાથે નદીની સાથે એ શબ્દ લખ્યો છે, પણ અહીંયા ગંગા નદી આપેલું છે, તો ગંગા નદીની સાથે તમે ધ આર્ટિકલ વાપરો છો, બસ આ તફાવત છે. એટલે કે નિશ્ચિત આર્ટિકલ આપેલો હોય તો હવે અહીંયા આપણે જોઈએ છે કે આર્ટિકલમાં નિશ્ચિત આર્ટિકલ અને અનિશ્ચિત આર્ટિકલ કયા કયા છે. તો મિત્રો નિશ્ચિત આર્ટિકલ, અનિશ્ચિત આર્ટિકલ અને અનિશ્ચિત આર્ટિકલમાં બે પ્રકાર આપણે લેવાના છે. પ્રકાર નથી, બે આર્ટિકલ છે. આર્ટિકલના પ્રકાર તો બે છે, અનિશ્ચિત અને નિશ્ચિત. પણ હવે એની અંદર અનિશ્ચિત આર્ટિકલમાં કયા કયા આર્ટિકલ હોઈ શકે, તો એ છે એ અને એન. હવે એ અને એન એ બંને એક સાથે આપણે વિચારીએ છીએ અને બંનેનો ઉપયોગ ક્યારે થાય એના વિશેની આપણે ચર્ચા કરીએ ત્યારે અહીંયા સરસ મજાના મુદ્દા આપણને આપેલા છે અને એ મુદ્દા પ્રમાણે જ્યારે આપણે લઈએ ત્યારે એ અને એન ક્યારે વપરાય છે. તો મિત્રો આર્ટિકલ એના ઉપયોગો એ કેવી રીતે વપરાય, તો અહીંયા આપણે વિચારીએ છીએ કે આર્ટિકલ જે છે એ અનિશ્ચિત નામ સાથે વપરાય છે. હમણાં જ આપણે જોયું કે જે નિશ્ચિત નામ છે ત્યાં તો તમે ધ આર્ટિકલ વાપરો છો, પણ અનિશ્ચિત નામ છે જે નામ તમે જાણતા નથી. મારી પાસે એક સફરજન છે પણ કયું છે, તો પાકું છે કાચું છે, તો ત્યાં તમે વિચારો છો કે અનિશ્ચિત નામ છે, તો અનિશ્ચિત નામની સાથે વપરાય છે. હવે નામ નાઉન એટલે ત્યાં તમારે લેવાનું છે ધીસ ઇઝ એ બોય. અહીંયા બોય એ છોકરો છે, ધીસ ઇઝ એ બોય, ધીસ ઇઝ એ ગર્લ, ધીસ ઇઝ અ મેન, ધીસ ઇઝ અ વુમેન વગેરે વગેરે. પણ અહીંયા તમને બોયનું કોઈ એક નામ આપ્યું હોય તો એ નિશ્ચિત થઈ જાય છે. તો ત્યાં નિશ્ચિતમાં ધ આર્ટિકલ પણ નથી આવતો અને એ કે એન આર્ટિકલ પણ નથી આવતો. તો અહીંયા હી ઇઝ રાજુ, અહીંયા જુઓ રાજુની આગળ કોઈ પણ આર્ટિકલ આપણે નથી વાપરેલો, માત્ર ને માત્ર ધીસ ઇઝ બોય, છોકરો છે અનિશ્ચિત કયો એનું નામ નથી તો એની સાથે આર્ટિકલ એ વપરાય છે. પણ અહીંયા રાજુ ફિક્સ થઈ ગયું છે તો નામની સાથે આર્ટિકલ નથી વાપરવાનું. પણ અહીંયા આપણે લઈએ છીએ કે એક વચન નામ એટલે કોઈ પણ વસ્તુવાચક નામ છે. પેન એક જ પેન છે, બોર્ડ એક જ બોર્ડ છે. તો આ પ્રમાણે એક જ વસ્તુ જ્યારે તમને આપેલી હોય તો એની સાથે તમારે એક વચન નામ સાથે આર્ટિકલ એનો ઉપયોગ કરવાના છે. બીજા નંબરે લઈએ છે મિત્રો કે જે શબ્દની શરૂઆત વ્યંજનથી થાય. હવે અહીંયા આપણે જોઈએ છે કે વ્યંજન અને સ્વર શું છે, તો સ્વર અને વ્યંજન અંગ્રેજીમાં અને ગુજરાતીમાં. અંગ્રેજીમાં કયા કયા સ્વર છે મિત્રો, તો અંગ્રેજીની અંદર 5 સ્વર આપણે ધારીએ છીએ, એ ઈ આઈ ઓ અને યુ, આ 5 સ્વર છે. ગુજરાતીમાં 12 સ્વર છે. હવે સ્વર કેવી રીતે ઓળખીએ, તો જે પણ શબ્દનો તમે ઉચ્ચાર જ્યારે કરો છો ત્યારે હોઠ, જીભ, દાંત કોઈ પણ જગ્યાએ આપણે જીભને હલનચલન કરવું નથી પડતું, અંદરથી જે અવાજ આવે છે એને આપણે સ્વર કહીએ છીએ. આ, ઈ, ઉ, એ, ઐ. તો આ બધા જે છે એને આપણે તો ત્યાં તમે જુઓ છો કે એ બધા આપણે સ્વર કહીએ છીએ. મિત્રો અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, અંગ્રેજીમાં 5 સ્વરમાંથી તમામ સ્વર આપણે બનાવવાના અને એ 5 સ્વરમાંથી બધા સ્વર આપણે કેવી રીતે ગુજરાતીના બનાવીએ છીએ તો આપણે જોઈએ છીએ કે આ, ઈ, મોટો ઈ એટલે કે રસ્વ ઈ અને દીર્ઘ ઈ, રસ્વ ઉ અને દીર્ઘ ઉ, એ, ઐ, ઓ, અમ અને અહ.
અહીંયા આપણે જોઈએ છે કે આ કેવી રીતે બને છે અંગ્રેજીમાં. તો આપણે જોઈએ કે કોઈ પણ શબ્દની સાથે અ સંકળાયેલો હોય, તમે ક બોલો છો, ખાનો ક નથી તો એની સાથે અ છે. જો ગુજરાતીમાં ખાનો છે, માત્ર ક અટકી ગયા, ક જ્યારે ક નો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે એની સાથે અ ભળેલો છે. તો અ ભળેલો હોય ત્યારે તમારે આર્ટિકલ અંગ્રેજીમાં સ્વર એ લેવાનો છે. આ અથવા કોઈ પણ શબ્દ સાથે આ પ્રકારનું નિશાન કરેલું હોય, ક ની સાથે આ હોય તો કા બોલીએ છીએ, ખ ની સાથે હોય તો ખા બોલીએ, તો એના માટે પણ આપણે સામાન્ય રીતે એ લઈએ છીએ અથવા તો ડબલ એ લઈએ છીએ. આકાશ શબ્દ તમે લખો ત્યારે એ લેશો. હવે જ્યારે આવો સિમ્બોલ આપેલો હોય ત્યારે આઈ લેવાય છે, પણ આ પ્રકારનો સિમ્બોલ આપ્યો હોય ત્યારે તમારે ડબલ ઈ વાપરવાનો છે. હવે નીચે આ પ્રકારનું લખ્યું હોય, પૂનમ શબ્દ લખીએ છીએ ત્યારે તો ત્યાં તમારે આવું લખીએ છીએ તો ત્યાં યુ વાપરીશું, પણ આ પ્રકારનું હોય રસ્વ ઉ તો ત્યાં તમારે ડબલ ઓ લેવાનો છે. હવે એ અથવા કે તો એ સાથે ઈ વાપરીશું. અહીંયા આપણે બોલીએ છીએ અ તો એ વપરાય છે, પણ એ સાથે અંગ્રેજીમાં ઈ લેવાનો છે. આ તફાવત યાદ રાખવાનો છે. કેતન તમે લખો છો તો કેતન લખવા માટે કે ઈ ટી એ એન, કેતન, આ રીતે કેતન લખીએ છીએ. તો કે શબ્દ લખવા માટે એની સાથે ક ની સાથે ઈ શબ્દ વાપરીએ તો ઈ, અ માટે એ આઈ, ઓ માટે તો ઓ જ આવે છે, અમ માટે એ યુ, અમ માટે એ એમ અથવા એ એન. આપણે જોઈએ છે કે આ બંને શબ્દોનો તફાવત શું છે. તો અંબર જ્યારે તમે બોલો છો તો અંબર બોલવા માટે એ એમ વપરાય છે, અંબર એ એમ વપરાય છે, પણ અંકુર શબ્દ જ્યારે તમે બોલો છો તો એ એન કે યુ આર, તો ત્યાં તમે અંકુર શબ્દ બોલો છો. તો અંબર અને અંકુર શબ્દ જ્યારે બોલો છો ત્યારે શબ્દ બોલીએ ત્યારે એ એમ, અને પંખ શબ્દ બોલાય ત્યારે એ એન. તો એ એમ અને એ એન, અને અહ જ્યારે બોલીએ ત્યારે એ એસ. તો આ ગુજરાતીના 12 સ્વરો જે છે એ અંગ્રેજીના 5 સ્વરોમાં આ રીતે આપણે કન્વર્ટ કરીશું. તો આ પ્રકારે અંગ્રેજીના જે પણ સ્વર આપેલા છે એ સ્વરથી કોઈ પણ શબ્દની શરૂઆત થતી હોય મિત્રો તો ત્યાં તમારે એ આર્ટિકલ વાપરવાનો છે, એન આર્ટિકલ વાપરવાનો છે. તો અહીંયા આપણે બાકીના વ્યંજનમાં એ આર્ટિકલ, વ્યંજનો કયા કયા છે તો અંગ્રેજીમાં 21 વ્યંજનો છે મિત્રો, બી સી ડી એફ જી એચ જે કે વગેરે વગેરે એક્સ વાય ઝેડ. તો આ વ્યંજનોથી જે શબ્દની શરૂઆત થાય એના માટે તમારે એ આર્ટિકલ વાપરવાનો. દાખલા તરીકે એ પેન, તો અહીંયા આપણે લઈએ છીએ પેન, ડોગ, એવી જ રીતે કાર, તો એવી જ રીતે કેટ, મેપ. તો આ બધા શબ્દની શરૂઆતમાં આપણે વ્યંજન જોઈએ છીએ. તો અહીંયા જ્યારે પણ શબ્દની શરૂઆત એ વ્યંજનથી થતી હોય તો આર્ટિકલ એ વાપરવાનો, પણ શરત આપણી એ છે કે એની સાથે એક વચન હોવું જોઈએ. એક વચન હોય તો જ, બહુવચન હોય તો આર્ટિકલ નથી આવતો મિત્રો, આ ધ્યાન રાખીશું. દાખલા તરીકે કાર ને બદલે કાર શબ્દ આપેલો હોય, એસ લાગેલો હોય તો ત્યાં તમારે આર્ટિકલનો ઉપયોગ નથી કરવાનો, ફક્ત એક વચન નામ. હવે કેટલાક શબ્દો એવા છે કે શબ્દોનો શરૂઆત એ સ્વરથી થાય છે પણ ઉચ્ચાર વ્યંજન જેવો થાય છે. તો એના માટે આપણે એ આર્ટિકલ વાપરીએ છીએ મિત્રો. અહીંયા આપણે જોઈએ કે યુનિયન શબ્દ જ્યારે તમે લખો છો, યુનિયન, હવે અહીંયા યુ અને ઉ આ બંનેમાં ફરક છે. યુ તમે બોલો છો ત્યારે સાધારણ જીભને આપણે વાળીએ છીએ માટે એ વ્યંજન છે, અને ઉ શબ્દ બોલીએ અંદરથી અવાજ નીકળે છે માટે એ સ્વર છે. તો અહીંયા જોઈએ છે કે શરૂઆત શબ્દની યુ થી થઈ છે, શરૂઆત શબ્દની યુ થી થઈ છે, પણ એ સ્વર ભલે હોય એનો ઉચ્ચાર યુ થાય છે, ઉ નથી થતો, માટે ત્યાં આપણે એ આર્ટિકલ વાપરીશું.
એ યુનિયન, એ યુનિફોર્મ વગેરે વગેરે. તો એવા શબ્દો જે છે કે જેનો સ્વર શરૂઆત સ્વરથી થાય છે પણ ઉચ્ચારને ધ્યાનમાં રાખો છો ત્યારે ગુજરાતી પ્રમાણે એનો ઉચ્ચાર ધ્યાનમાં રાખો તો એ સ્વર પ્રકારે છે અને સ્વર પ્રકારે છે માટે ત્યાં તમારે એ આર્ટિકલ લેવાનો છે. તો આ પ્રકારે ચાર બાબતો એ આર્ટિકલ માટે યાદ રાખો મિત્રો. આ ખાલી જગ્યા કોઈ પણ જગ્યાએ તમારી ખોટી નહીં જાય મિત્રો. અને આર્ટિકલ યાદ રાખવા માટે આ જે અનિશ્ચિત આર્ટિકલ છે એ આર્ટિકલને તમારે ધ્યાનમાં રાખવા હોય તો માત્ર અને માત્ર ગુજરાતી શબ્દો જે છે એને તમે ધ્યાનમાં રાખો. હવે અહીંયા આપણે જોઈએ છે એન આર્ટિકલ. તો હમણાં જોયું એ પ્રમાણે જે શબ્દની શરૂઆત એક તો અનિશ્ચિત નામ સાથે વપરાય છે તો બંનેને લાગુ પડે છે, એકવચન નામ સાથે બંને વપરાય એ પણ બંનેને લાગુ પડે છે. પણ જે શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય મિત્રો, હવે સ્વરથી શબ્દની શરૂઆત થતી હોય તો કયા કયા સ્વર છે? તો એ, ઈ, આઈ, ઓ અને યુ. આટલા શબ્દોની જેની શરૂઆત થાય છે એની સાથે તમારે એન વાપરવાનો છે. હવે અહીંયા આપણે લઈએ છીએ કે એપલ. તો એપલ એની સાથે એન આર્ટિકલ, કારણ કે એ સ્વરથી શરૂ થયું છે. ત્યાર પછી ઈડ, તો એની સાથે પણ એન આર્ટિકલ ઇન્ડો. એલિફન્ટ, તો એની સાથે પણ એન આર્ટિકલ. ત્યાર પછી ઇન્કપોટ, શાહીનો ખડિયો, તો એની સાથે પણ એન આર્ટિકલ ઓ. ઓરેન્જ, એની સાથે પણ એન આર્ટિકલ. એ જ રીતે અમ્બ્રેલા, છત્રી, એની સાથે પણ એન આર્ટિકલ. આ શબ્દોની શરૂઆત મિત્રો એ શેનાથી થાય છે? સ્વરથી થાય છે. સ્વર છે એપલ, એ બોલો છો આગળ. ઇન્કપોટ, ઈ બોલો છો. ઈગ, ઈ બોલો છો. ઓરેન્જ, ઓ બોલ્યા. એલિફન્ટ, એમાં પણ ઈ બોલો છો. અમ્બ્રેલા, અ શબ્દનો ઉચ્ચાર કરીએ ભલે એવું લખ્યું છે. તો આ તમામ શબ્દો સાથે આપણે એન આર્ટિકલ વાપરીએ છીએ મિત્રો. પણ અહીંયા આપણે જોઈએ છે કે જે શબ્દનો ઉચ્ચાર ભલે સ્વરથી થતો હોય, શરૂઆત ભલે સ્વરથી થતી હોય પણ એનો ઉચ્ચાર જ્યારે સ્વર જેવો થાય, સોરી મિત્રો, જે શબ્દનો શરૂઆત ભલે વ્યંજનથી થતું હોય પણ ઉચ્ચાર સ્વર જેવો થતો હોય તો એના માટે તમારે એન આર્ટિકલ વાપરવાનું છે. હવે અહીંયા આપણે જોઈએ છે કે અનેક, અવર વગેરે વગેરે. તો અહીંયા એચ શબ્દ લખ્યો છે એ વાસ્તવમાં વ્યંજન છે, પણ હવે જ્યારે એને ગુજરાતીમાં ઉચ્ચાર કરો છો ત્યારે ઓનેસ્ટ બોય શબ્દ લઈએ છીએ. અહીંયા અવર શબ્દ લઈએ છીએ, અવર એટલે 1 કલાક. તો આવા શબ્દોમાં શરૂઆત ભલે શબ્દની વ્યંજનથી થતી હોય પણ ઉચ્ચાર સ્વર જેવો થાય છે માટે ત્યાં એન આર્ટિકલ લઈશું. અહીંયા પણ એન આર્ટિકલ લઈશું મિત્રો. તો આ પ્રકારે અહીંયા પણ એન આર્ટિકલ લઈશું. તો આ પ્રકારે એ એન આર્ટિકલનો ઉપયોગ લઈએ છીએ. હવે મિત્રો ટૂંકાક્ષરી નામ. ટૂંકાક્ષરી નામ કેટલીક ડિગ્રી છે અને એ ડિગ્રીના નામો દાખલા તરીકે એસએસસી બોર્ડ, એચએસસી બોર્ડ. તો અહીંયા આપણે જોઈએ છે સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ, અહીંયા હાયર સેકન્ડરી સર્ટિફિકેટ. તો ત્યાં એસ શબ્દ તમે બોલો ત્યારે આ રીતે ઉચ્ચાર કરો છો એસ, એચ. હવે એસ બોલો છો, અહીંયા એચ બોલો છો તો ત્યાં અ શબ્દ પહેલા બોલાય છે. ભલે લખાય છે એસ પણ બોલવામાં જ્યારે બોલો એસ એસ સી, એચ એચ સી, તો ત્યાં તમારે એન આર્ટિકલ વાપરવાનો છે. આ ટૂંકાક્ષરી નામો છે. તો ટૂંકાક્ષરી નામ કે જેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય પણ પીટીસી સર્ટિફિકેટ જે આવે છે તો એની સાથે તમારે એ આર્ટિકલ લેવાનો છે, કારણ કે ત્યાં ક બોલો છો તો ત્યાં એ આર્ટિકલ વપરાશે પણ અહીંયા આપણે એન આર્ટિકલ વાપરવાનું છે. મિત્રો સ્વર જેટલા પણ ઉચ્ચાર થાય છે અથવા જેટલા સ્વર વપરાય છે એની સાથે એન આર્ટિકલ, અને વ્યંજન જેટલા પણ છે
અથવા વ્યંજન જેવો ઉચ્ચાર થાય છે તો એની સાથે એ આર્ટિકલ આ નોર્મલ ખાલી જગ્યા છે, એક માર્ક માટે ખાલી જગ્યા પૂછાય, ત્રણમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો હોય ત્યારે કેવો વિકલ્પ આવે છે એમાંથી એક પણ નહીં. તો હા, હમણાં જ તમને કીધું કે નામ આપેલું છે, રેશમા નામ આપેલું છે તો એની સાથે નો આર્ટિકલ. લાયન્સ શબ્દ આપેલું છે, બહુવચન છે તો એની સાથે પણ નો આર્ટિકલ. તો ત્યાં તમારે એક પણ નોંધ શબ્દ આવે તો ત્યાં નન ઓફ અબાઉ, ઉપરમાંથી એક પણ નહીં, આવો વિકલ્પ પસંદ કરવાનો છે મિત્રો. તો અહીંયા આર્ટિકલ. હવે મિત્રો આગળ જોઈએ છે આર્ટિકલ ઘણા ઉપયોગો. આર્ટિકલ ઘણા ઉપયોગો. હવે આર્ટિકલ ઘણા ઉપયોગો જ્યારે આપણે જોઈએ ત્યારે અહીંયા નિશ્ચિત નામ સાથે વપરાય છે. હવે નિશ્ચિત નામ હમણાં જ તમને કીધું એ રીતે આ નદી છે તો અનિશ્ચિત, પણ આ ગંગા નદી છે તો નિશ્ચિત, આ પર્વત છે તો અનિશ્ચિત, પણ આ હિમાલય પર્વત છે તો નિશ્ચિત છે. તો અહીંયા નિશ્ચિત નામ સાથે વપરાય છે. જે પણ નામ છે એ નિશ્ચિત છે, તો નામ વાળું નામ છે તો એની સાથે તમારે ધ આર્ટિકલ વાપરવાનો છે મિત્રો. હવે અહીંયા જોઈએ તો નદી, ધ યમુના, ધ સાબરમતી, ધ ગંગા, પર્વતના નામ છે ધ ગિરનાર, ધ માઉન્ટ આબુ, ધ હિમાલયાસ, પર્વતમાળા છે. તો એની સાથે ધાર્મિક ગ્રંથોના નામ તમને આપેલા હોય તો ધાર્મિક ગ્રંથોમાં ધ રામાયણ, ધ બાઇબલ, ધ કુરાન, ધ મહાભારત. તો આની સાથે ધાર્મિક ગ્રંથ જે આપેલા છે એની સાથે પણ ધ ભગવદ ગીતા. તો એ શબ્દોની સાથે તમે ધ આર્ટિકલ વાપરશો. અવકાશી પદાર્થો, અવકાશી પદાર્થોમાં પૃથ્વી તો ધ અર્થ, ચંદ્ર તો ધ મૂન, સૂર્ય તો ધ સન વગેરે વગેરે, એની સાથે ધ આર્ટિકલ વપરાય. કોઈ વિમાન કે જહાજનું નામ હોય, દાખલા તરીકે ધ ટાઇટન, ધ પવનહંસ, તો એવી રીતે કોઈ પણ વિમાન જહાજના નામ સાથે તમારે ધ આર્ટિકલ વાપરવાનું છે. કંપનીનું નામ જ્યારે તમને કંપની કે સંસ્થાનું નામ આપેલું હોય, ધી ઇન્ડિયન કોઓપરેટિવ બેંક, તો એની સાથે ધી આર્ટિકલ વપરાય છે મિત્રો. આપણે કેટલીક જગ્યાએ જોતા હોય ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની, તો એની સાથે ધ ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની. તો કોઈ પણ કંપની કે સંસ્થાનું નામ હોય તો એમાં પણ ધ આર્ટિકલ વપરાય છે. હાઉસિંગ સોસાયટી હોય તો એની સાથે ધ કોઓપરેટિવ સોસાયટી, તો એની સાથે પણ ધ આર્ટિકલ આપણે વાપરીએ છીએ. તો આ જે છે નિશ્ચિત વસ્તુઓ છે. હવે જૂથ, જાતિ કે સમૂહ, અહીંયા આપણે શું છે નોર્મલ તફાવત છે અને એને તમારે સમજૂતીમાં લેવાનો છે મિત્રો. અહીંયા આપણે જોઈએ કે ધીસ ઇઝ એ ડોગ. અહીંયા જો ધીસ ઇઝ એ ડોગ, અહીંયા આ એક કૂતરો છે. કૂતરાને આપણે સંબોધીને કહીએ છીએ તો એ કૂતરા માટે એ આર્ટિકલ વાપર્યો છે. પણ હવે આખા કૂતરાઓના સમૂહ માટે જ્યારે તમે એની વાત કરતા હો ત્યારે the dog is the dog is a faithful animal. અહીંયા તમે જુઓ છો આખા સમૂહ વિશે વાત કરીએ છીએ. This is a dog. તો કોઈ એક કૂતરાને સંબોધીને તમે કહો છો કે આ એક કૂતરો છે, બતાવો છો, પોઈન્ટ કરો છો. પણ અહીંયા તમે આખા કૂતરાની પ્રજાતિ વિશેની જ્યારે તમે વાત કરો છો તો ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ. કૂતરો એ વફાદાર પ્રાણી છે, માનવ કરતા પણ વફાદાર છે. તો એના માટે તમારે ધ આર્ટિકલ વાપરવાનું. એટલે જ્યારે પણ કોઈ વસ્તુ નિશ્ચિત થઈ જાય, દાખલા તરીકે ધીસ ઇઝ એન એપલ, ધીસ ઇઝ એન એપલ, પણ હવે આપણે ફરીથી એ જ સફરજન વિશે વાત કરીએ ત્યારે નિશ્ચિત બની જાય તો ધ એપલ ઇઝ રાઈટ. સફરજન છે એ પાકું છે. તો અહીંયા આપણે એન આર્ટિકલ અનિશ્ચિત વાપર્યો છે, જ્યારે અહીંયા નિશ્ચિત આર્ટિકલ ધ, કારણ કે એના એ સફરજનની તમે ફરીથી વાત કરો છો તો ત્યાં તમારે એક જ વસ્તુની ફરીથી વાત કરવી હોય
ત્યારે ધ આર્ટિકલ વાપરવાનો છે. જૂથ, જાતિ કે સમૂહ, ધ ઇન્ડિયન, ધ પાકિસ્તાની, ધ કેરાલિયન, ધ ગુજરાતી, તો આ એક સમૂહ છે, આખી એક પ્રજાતિ છે, તો એના માટે તમારે ધ આર્ટિકલ વાપરવાનો છે. સુપરલેટિવ ડિગ્રી મિત્રો, સુપરલેટિવ ડિગ્રી એટલે ડિગ્રીના 3 પ્રકાર છે. એ આપણે ગ્રામરની અંદર ડિગ્રીની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે એની ચર્ચા કરી જ છે મિત્રો. તો ડિગ્રીમાં તમારે સુપરલેટિવ જે આવે છે સર્વશ્રેષ્ઠતા દર્શાવવા માટે, તો એની સાથે ધ આર્ટિકલ વપરાય છે. જેવી રીતે કે ધ ગંગા is the longest river in India. ભારતમાં ગંગા નદી જે છે એ લાંબામાં લાંબી નદી છે. તો અહીંયા લોંગેસ્ટ શબ્દ લખ્યો છે, એની સાથે તમારે ધ આર્ટિકલ વાપરવાનો છે. તો ધ ગંગા is the longest river in India. ભારતની અંદર લાંબામાં લાંબી નદી છે, તો એની સાથે તમે ધ આર્ટિકલ વાપરો છો. તો આ પ્રકારે આર્ટિકલના ઉપયોગો છે. હવે આર્ટિકલો કેવી રીતે વપરાય છે મિત્રો, તો એના સરસ મજાના ઉદાહરણો આપણે લીધેલા છે. તો અહીંયા આપણે જોઈએ કે આર્ટિકલનો કેવી રીતે ઉપયોગ કરીશું. હવે મિત્રો અહીંયા આપણે જોઈએ છે કે ધ સીલિંગ ઓફ માય રૂમ ઇઝ વેરી હાઈ. અહીંયા આર્ટિકલો 15 ખાલી જગ્યાઓ, 15 વ્યવસ્થિત વાક્યો આપણને આપેલા છે. આપણે જોઈએ છે કે સીલિંગ ઓફ માય રૂમ, મારા રૂમની સીલિંગ એટલી નિશ્ચિત થઈ ગઈ છે. મારા વર્ગની સીલિંગ એક નિશ્ચિત વસ્તુ છે, અને નિશ્ચિત વસ્તુ છે માટે ત્યાં આપણે ધ આર્ટિકલ વાપર્યો છે. તો ધ સીલિંગ ઓફ માય રૂમ ઇઝ વેરી હાઈ, મારા વર્ગની સીલિંગ એ થોડીક વધારે ઊંચી છે. તો ત્યાં વેરી હાઈ શબ્દ આપણે લીધેલો છે. તો અહીંયા આપણે જોઈએ છે કે ધ આર્ટિકલ વપરાય. આઈ ટ્રાવેલ બાય એન એસટી બસ, મેં તમને હમણાં ટૂંકાક્ષરી નામો બોલ્યા હતા. તો એસટી શબ્દ જ્યારે બોલો ત્યારે આગળના શબ્દનો ઉચ્ચાર એસ કરો છો. શરૂઆતમાં આપણે એસ બોલીએ છીએ, એસટી બસ કહીએ છીએ, માટે ત્યાં આપણે લઈએ છીએ એન આર્ટિકલ. તો આઈ ટ્રાવેલ બાય એન એસટી બસ, હું એસટી બસ દ્વારા મુસાફરી કરું છું. ગોલ્ડ ઇઝ અ યુઝફુલ મેટલ, અહીંયા તમે જુઓ છો કે યુઝફુલ શબ્દમાં યુ છે, સ્વર છે, માટે એની સાથે એન આર્ટિકલ આવે. પણ અહીંયા તમને એ આર્ટિકલ આપેલો છે મિત્રો, તો હું નથી બોલતા, યાદ કરો યુ બોલીએ છે, યુઝફુલ બોલીએ છે, માટે ત્યાં તમારે એ યુઝફુલ મેટલ આ પ્રકારે લેવાનું છે મિત્રો. હવે ધ નર્મદા ઇઝ અ હોલી રિવર ઓફ ગુજરાત, નર્મદા એ ગુજરાતની પવિત્ર નદી છે, નર્મદા નદીનું નામ છે, માટે અહીંયા હોલી શબ્દ જે છે ને એક પવિત્ર નદી છે. અહીંયા નર્મદા ફિક્સ થઈ ગયું, પણ પવિત્ર નદીઓ પૈકીની એક નદી છે, તો ત્યાં એ આર્ટિકલ, એટલે અહીંયા નર્મદાની સાથે ધ આર્ટિકલ અને હોલી રિવર જે આપેલું છે એની સાથે તમારે એ આર્ટિકલ લેવાનો છે. હવે હેવ યુ રીડ ધ બાઇબલ, તમે બાઇબલ વાંચ્યું છે, ધર્મ પુસ્તક છે, ધર્મ ગ્રંથ છે, તો નિશ્ચિત છે માટે એની સાથે ધ આર્ટિકલ વાપરીશું. ધ આલ્પ્સ આર ધ હાઈએસ્ટ માઉન્ટેન ઓફ યુરોપ, અહીંયા બે નિયમોનો ઉપયોગ થયો છે. ધ આલ્પ્સ એ પર્વતમાળાનું નામ છે, નિશ્ચિત પર્વત છે, અને ધ હાઈએસ્ટ એટલે કે ઊંચામાં ઊંચો છે, તો એ પણ ઊંચામાં ઊંચો પર્વત છે માટે એની સાથે યુરોપની અંદર આલ્પ્સની પર્વતમાળા એ સૌથી ઊંચામાં ઊંચી છે. તો બંને નિયમો પ્રમાણે એમાં બંને આર્ટિકલમાં ધનો ઉપયોગ કરીશું.
મિત્રો જાપાનીઝ આર ફાઉન્ડ ઓફ ફેસ્ટિવલ્સ, તો અહીંયા આર્ટિકલમાં જવાબ નથી લખેલો, પણ ધ જાપાનીઝ, આપણે જાપાનીઝ ની આગળ ધ આર્ટિકલ વાપરવાનું છે, કારણ કે એક આખા સમૂહ, આખી જાતિ, નિશ્ચિત જાતિની વાત કરેલી છે. તો જાપાનીઝ આર ફાઉન્ડ ઓફ ફેસ્ટિવલ્સ, તહેવારોના શોખીન છે, ઉત્સવોના શોખીન છે, એ લોકો ઉત્સવો મનાવવામાં માહિર છે. ધ ફ્લાઇટ ફ્લેw ઓવર ધ એટલાન્ટિક, ફ્લાઇટ ઉડ્ડયનનું નામ છે, અને ધ એટલાન્ટિક ઓશનનું નામ છે, સમુદ્રનું નામ છે. તો ત્યાં પણ તમારે બંનેમાં ધ આર્ટિકલ વાપરવાનો છે. હવે આપણે લઈએ છે ધ અર્થ ઇઝ રાઉન્ડ, અવકાશી પદાર્થ પૃથ્વી, તો એની સાથે પણ તમે ધ આર્ટિકલ વાપરો છો. ધ અર્થ ઇઝ અ પ્લેનેટ, પૃથ્વી ગ્રહો પૈકીની એક છે. તો પૃથ્વી ધ અર્થ અને પ્લેનેટ એક ગ્રહ છે, માટે એની સાથે એ આર્ટિકલ ગ્રહો પૈકીની એક, પણ અહીંયા પૃથ્વી જ છે, તો એની સાથે આપણે ધ આર્ટિકલ લઈએ છીએ. ધ મૂન ઇઝ નોટ એ સ્ટાર, ધ મૂન, તો ધ મૂન અવકાશી પદાર્થ, પણ સ્ટાર તારાઓ પૈકીનો એક નથી. તો ત્યાં સ્ટાર માટે તમારે ગમે તે તારો હોઈ શકે, પણ નથી અહીંયા, તો ત્યાં પણ સ્ટાર એની સાથે એ આર્ટિકલ, મૂન એ નામ આપેલું છે, માટે ત્યાં આપણે ધ આર્ટિકલ લઈએ છીએ. હવે યુ શુડ હેલ્પ ધ નીડી, જરૂરિયાતમંદ માણસોને તમારે મદદ કરવાની છે. નીડી એટલે ચોક્કસ સમૂહ સૂચવે છે, જરૂરિયાત વાળા માણસોનો સમૂહ, એને તમારે મદદ કરવાની છે. ધ કાઉ ઇઝ અ યુઝફુલ એનિમલ, ગાય એક ઉપયોગી પ્રાણી છે, તો એની સાથે યુ લખેલું છે, ભલે એનો ઉચ્ચાર શબ્દની શરૂઆત સ્વરથી થાય છે, પણ ઉચ્ચાર વ્યંજન જેવો થાય છે, માટે ત્યાં તમારે એ આર્ટિકલ, કાઉ એ આખી પ્રજાતિ માટેની વાત છે, માટે ત્યાં ધ આર્ટિકલ. રમેશ ઇઝ એન, રમેશ ની આગળ કોઈ આર્ટિકલ નથી, પણ એન ઓનેસ્ટ, ઓનેસ્ટ માં એચ શબ્દ વાપરેલો છે, પણ અહીંયા એનો ઉચ્ચાર ઓ થાય છે, માટે આપણે જોઈએ છે કે ઓનરેબલ પર્સન, એક સન્માનીય વ્યક્તિ રમેશભાઈ છે. તો રમેશ ઇઝ એન ઓનરેબલ પર્સન, તો અહીંયા સન્માનીય વ્યક્તિ છે, તો ત્યાં એન આર્ટિકલ. અને ધ પેન ઓફ ધ ટેબલ ઇઝ માઇન, ટેબલ પર પડેલી પેન જે છે મારી છે, તો એ નિશ્ચિત પેન છે, માટે ત્યાં ધ આર્ટિકલ વાપરીએ છીએ. મિત્રો આ તમામ ખાલી જગ્યાઓ અને ઉદાહરણો અપ ટુ ડેટ યાદ રાખીશું મિત્રો. તો આ પ્રકારે ધ આર્ટિકલ ને ખાલી જગ્યામાં લખો છો. તમને કોમ્પિટિટિવ એક્ઝામ હોય, ધોરણ 10 ની એક્ઝામ, ધોરણ 12 ની એક્ઝામ, કે કોઈ પણ પરીક્ષા હોય, ત્યારે આ આર્ટિકલ ની ખાલી જગ્યા પૂછાય, તો એને આ નિયમો જ્યારે તમે યાદ રાખો છો, ત્યારે પદ્ધતિસર મિત્રો ન્યાય આપી શકો છો. સફર વિડીયોમાંથી તમામ માહિતી જો તમને ગમી હોય, તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો. અને એની બેલ આઇકન દબાવશો તો નોટિફિકેશન દ્વારા અગલા વિડીયો, અમારા નવા બનેલા વિડીયો એ તમારી સામે પ્રસ્તુત હશે મિત્રો. તો ત્યાં સુધી સર્વે મિત્રોને જય હિન્દ.